ચા પીવા જવું પડશે. ઘરનો ચા ની યાર ચોરી કરી હતી. આ 100 રૂપિયાની ચોરી કરી એમાં ઘરનો કાઢી મેળ્યો. અમે ઘેર ખાવાનું તો મેળ પડે નહીં. અમે ચોક ચા પીવા જવું પડશે. અરે ચા પીવા તો કરા ઘેર જવું તો ભૂલભાઈ ઘેર જવું પડશે. આપણે મયો ઘર આવી જ રહ્યો. બેવડા 50 રૂપિયાનું 100 રૂપિયાનું હોય. આમાં ભૂલભાઈ ઘર આવ્યું. ભોલુભાઈ તો ચાલ દેખાતા નહીં. ભોલુભાઈ બોલો બોલો કેમ છે? અહીંયા ચા તો પીવડાવવામાં પેલા ચા પીવાની યાર ઠંડી જેવી. ઠંડી તો જ નહીં યાર. આમાં જો ઘરનો અમે આટલું ખાલી 100 રૂપિયાની ચોરી કરી ને એમાં ઘરનો કાઢી મેલી. તેવું છે ધંધા કરવાના આવે કોમે વળતો હતી યાર. અરે કોમે તો જઈ આવ્યો તું. હા પણ યાર આપણે શેઠ પાસે પૈસા ના લઈ લેવાય. શેઠ કે હું કાલ આલે તન. તેવું કોચમ આવ્યા તા કે તમારે ચા પીવા જા તું મારા પાસે ખોડ જ નહીં પતી ગઈ. લે યાર ખોડ એમાં ગમે તો કોક કરીને લાવો. મારું શું પીવું તમારે પીવાનું. તે તમારા માટે લઈ આવતા હું ખોડ. મારા આબુ નહીં ખોટ લઈ આવું હું. ગુરુજી યાર ચા પીવડાવો મને ગમે તે કરીને ચા પીવડાવો તમે. હું તો નહીં પીવડાવવાનું. હાર તો તારે હોટલમાં હું તમને ચા પીવડાવી દઉં. ભિખારી રહ્યા જ દે જિંદગીમાં કશું કરશો જ નહીં. મારા ગેસનો બાટલો બળી જાય ને એટલે 10 રૂપિયાનો ગેસ જતું રહે ખાલી ખોટું. તે હેડો ભરાઈ આલું નવો નહીં ભરાવ બાબા મારે તો જે ભરાયેલો બરાબર. તો તમારે ચા પીવા હેડવું હોય તો હેડો ને કે હું જાઉં. તે જો આ હોટલ રહી જો. એ ભોલુજી હા આપણે આ રસ્તો રહ્યો ઈકનથી ઈંકરથી ઢુકરું હો છો. હા ચોગન ઉપર એટલે આ ઉપર તો મરવાનું મારે. તમે ચોકન કરો રસ્તો. અરે આરે રસ્તો યાર તમારા ઘરના બહારથી નહીં આવતો. ઘરના બહારથી એટલે ઘર ઘર કુદાડી નહીં. આ ઘરના પહાડ આ ઘર અને આથી ઈંટો ની પડી પહાડ રસ્તો નહીં. ઈકનથી કહું આટલે આમ ગુરુજી અમારો રસ્તોમાં બતાવી દેશો કે ચે સાઈડ જવાનું. ઉપરથી જતા ઉપર તો મારે મરવા જવું હોય તે આટલે જતા આવજો ઘેર. હા તારે ઈકન થઈને જઈએ. આરે રસ્તો જો બીજા ગયો ને તો પરા તોડ નાખે અવાજ. હા જો અનુ કેવા ખબર કદાચ હું જવું તા ને જોક ચોકન ખબર ઉપર જોક એટલે ઉપર નહીં કહેતો. હા આવું આઈકન કહું એટલે ઉપર મારે ચા પીવા. હા લક્કીમ ચા પીવા જવું પણ તમારે આવું હોય તો હેડો ન કરવા દે. હું તો હેડ્યો જો ઊંઘવા તમે જો જવું હોય તમારે. હારે બધા આ ભૂલજી મારા દો લુખામાં લુખાય મારા આદિઓને. આ ખોટા મારે ચા ના પીવડાય 10 રૂપિયા ગેસ બળી જાય. અને અમારા ઘેર આવે તો ગોટા જોઈએ ગોટા નહીં આમાં તો ગોટા નહીં પણ અમારે તો લોટા ખવડાવવાનો. મારા લોટા આમાં લોટા ખવડાય હું ઓન આ લોટામાં ભૂલુજી તો ચા ના પીવડાય કે ખોડે નહીં ખોડ એમ તો મો કાલ સવારે મેથી આલી મેથી. ભાઈ હા બેહો ચા તો પીવડાવો યાર. અલે મારે તો એક વાત કાય નહીં. આ ઘેરથી આ ચોરી કરી ને દુકાનમાં નોકરી જવું ઈકનથી તે ઈકનથી પછી કે પછી હું ઘેર આવ્યો ને તે ઘેર બતાવી ને તે કે આ તો લે તું તો ચોરી કરી આવ્યો. તે મને તો ઘેરથી દોડાયો ધોકો લઈ અને કે ખાવાનું ચાય નહીં મળે કશું નહીં મળે. તું ઈકનથી ને કરે ચા પીવાનું કરો યાર. ચા અલે મારે તો વાટકાય નહીં દૂધે નહીં ખોડે નહીં તો ચાય નહીં. અમે હું તમને ગેસ હે ને ગેસે નહીં અલે શું કરશું. હા તો હું એક આઈડિયા બતાવું તમને. આ ચેન બતાવો મને પેલા. આ ચેન છે ને આ મૂકી લાગે મને. આ હોટલમાં જઈને વેકીને ચા પી લો. એટલે મસ્ત ચા આવશે યાર. એ તો 200 રૂપિયાની ચા આવે લક્કી ચામાં હું ચા પીવું ને કે બીજા ચા નહીં પી. હા તો એટલે પી લેજો લો તમે. હારતા નહીં પછી મોડું થઈ યાર પણ તમે હેડો કંગાલ. ના અમારે અત્યારે નહીં આવું તમે બહાર જવાનું. આ બહાર નહીં જવું પણ તમે મારા હંગાત જ હેડો. હા તો હેડો ત્યાં પછી પણ તમારું કરવા લઈ જાવ તમે મને ચા નહીં પીવડાતા. હા તો તમે જો આરી ચિયાનાનું મૂકી એ રેડો ને કઈ થાપોમાં ઊંધું કર ના. હા હેડો તમે ચા પીવા આવશો હવે હેડો તા. હા અમે ગયા જઈએ તા. એ દેરાવો ને ચા નહીં પીવડાયો લક્કી ચામાં મૂકો ગો 200 રૂપિયાની. એમાં સુનિલભાઈ ઘેર જવું પડે. આ સુનિલભાઈ
આપણે ચા પીવડાવ કે તમારે ચા પીવી એક જગ્યાએ ચા પીવડાવ તમારે બધાને કહેવાનું મને આજ કંટાળો આવે તો 2000 આલો હું તને ચા જ પીવડાવ તમે એ પીવડાવ 2-3000 આલો કહીએ અમે હું હોય કારણ માર જોડે 10 રૂપિયા હોય તો હું ચા ના પીતો હોય એ વાત સાચી તો આ જો મેં ઘેરથી પેલા ઘેરથી નહીં પણ દુકાનમાં ચોરી કરી હું ઘર કોમી આ નોકરી જતો હતો નોકરી હા ચિકનથી કોમી આરી ચોરી કરી હા તે મને ઘરનો બતાવ્યું ને મેં હા તે મને દક્ષુભાઈ એવું કહે ખબર હે? કાં તો તમારે હેવી 10 લાખનું હશે હા હું કહું કે યાર તને હું કહું કે ચા તો પીવડાવ એટલે કે ચાય નહીં વાટકોય નહીં દૂધય નહીં કે ખોડય નહીં કશું હો નહીં એમને આવ્યો વ્યક્તિ ઓલા હતા મને દક્ષુભાઈ એવું કહેતા ખબર હે? હા કાં છે ને 10 લાખની છે તમારે 10 લાખ ને કોઈ 10 રૂપિયાની હોય મારે કોઈ જોન તમે ચાબા મારજો નહીં તો પછી નેવાં કરો લે ચા પીવો યાર તમે ચા પીવડાવો હું નહીં તમારે ચા- છે ચા હોય તો ચંપલ ના લાવતો મેં યાર હું યાર હા અમે ચેર મારા ખેંચા કેવું કરીએ તે કાટલે લે એટલે ચેન લાવો કે પૈસા લાવો લે એ પૈસા નહીં લે પૈસા નહીં લે લે આ શું હતા યાર તો 50 રૂપિયા આલો કઈ આલો તમારી યાર એ લાવો ને સોના આ મોના તો નકલી મને ખબર હતી કે તમે લેવાના જ છો તો આ નકલી ગાઉ થયો હતી ને હવે કર અરે આ દે ખબર નહીં પછી ખાલી મેં ગુરુએ ચા ના પાયો આ તમારા જોડે જોડે પીવું પડશે મારો ચા તમારી મને ચા પીવડાવો તમે અરે બાપા બધું પરત તપેલી રહી ખોટ રહી પોડી રહી પછી પેલું કે દૂધ નહીં એ બધું નહીં અને ચા હો? ચાય રહી આ તમારી હા ચા પીવું મારે અહીંયા પણ તમે અમે ના કીધું તમે અરે યાર તાનું તમે મારા ભાઈબંધો કે ભિખારી હો અરે ખાલી કરો જતો રહો દોધ પાડલો હોય દિયો ચાર મળે ઓમ પૈસાનું કામ પડે ને એટલે જ મને યાદ કરી પણ આ ફેર એક ને એક પૈસા ના આલું મારામાં મોહનજી જોડે જવું પડશે એટલે મને કોમ હતી આ બહુ ચાર મને ગદ્દાર કરી એકના ઘેર ચા નહીં એકના ઘેર દૂધ નહીં અને તમારી જોડે જો ઘેર કશું હોતું જ નહીં દિયો નંગી મારા રામા ભાઈ બંધુ દિયો અખવાઈ કોક કર્યો મોહનજી જોડે મારે વેકવા ચેન જવું પડશે આ છેલ્લી વાર આમાં આ ચેનને હું જોઈ આ છેલ્લી વાર મોહનજીનું ઘર આવી ગયું દુકાન અને બે મકાન બેન બનાવી દીધા પણ એકમાં દુકાન અને એકમાં ઘર મોહનજી અરે ચીવો આવ્યો હું હલે એટલે રાતે બધું બહુ બધા દુકાન ખુલ્લી કરી રાખી દીધી તે રાતે દુકાન ખુલ્લી રાખાય તો શું કરવા ખુલ્લી રાખીએ આ તો ખાલી 9-1 વાગ્યા સુધી બંધ બોલો હું કોમ હતું તમે એક આ પધાર શેન વેકવાની માં બતાવજો છે ને હજી તમે કે ભાઈ હા આ તમે ચેન વધીએ છો કંથી હોતી યાર જબ્બર ચમ જબર નહીં 1 કિલો ખાલી કિસ્ટર જ છે કિસ્ટરની માં ફારો પણ પૈસા જ આ લાગશે કિસ્ટરની કિંમત કેટલી તમને ખબર આ હમ. 1,60,00,000 આર તો મને શું લાગે છે એ તમને 1,60,00,000 તો હું તમને એટલા બધા જ મફત નહીં પડે પણ કેટલા આલુ મને મફત પડે તો એ પણ મને આલુ કેટલા એક કામ કરો 10,50,000 આલ દો હા કેવનજી એકલો બચત તો નહીં પણ હું તમને 10,60,00,000 આલ દઉં હાલ આવતા આ ચેન મને સંભાળની કોઈ દે ખબર બહુ કિંમતી હોય બચારા જોઈ જે છૂટા પૈસા આવતા જ નહીં મારા જીઓ આ બેગની મારે વાપરવાની હોય આ જીઓ રે પૈસા અરે તમારા આ 7 લાખ પકડો આ જે પૈ પેલા ઓને મો બતા અરે યાર અમે જોતા મારા ફાઈન કેટલા વધ્યા હી ના ફોન 300-400 વધ્યા હી નાખવા દો મને ઓના જોડે બહુ પૈસા નતા ના અને ઘર બે ઘર એક દુકાન પૈયા બે ભાતે ભાગી ગયો ઓનો હાથ ચમ ભાગી ગયો તમારો અરે હાથું
તો હું શું કહેવાય બાઇક ચલાવતો હતો ને બાઇક બાઈક નહીં, તમે તો પેલા ભોલાજીને જોડે મારે તો તમે એમ કહેતા હતા કે મારું વિમાનમાં પડ્યો. અમે એ દાડે તો હું જૂઠું બોલતો હતો પણ મને સમજાવ જૂઠું બોલતો. આ તો હું એ દાડે ને એ તો બોલવું પડી જતો પણ એ દાડે મટી જતું પણ આ સુધી બાઇકમાં